ખાતે યોજાયેલી ભાજપની પરિચય બેઠકમાં લોકસભા ઉમેદવાર રેખા ચૌધરીએ નિવેદન આપ્યું। કાર્યકરોના કારણે ભાજપ 400 ને પાર જશે। જ્યારે મોદીના વિકાસના કામોના લઈને જિલ્લાના પ્રજા વચ્ચે જાઉં છું। જ્યારે બનાસકાંઠા જિલ્લા એનસીપીના પ્રમુખ ભરત લિંબાચિયાએ કેસરીઓ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા। જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે કહ્યું હતું કે વિકાસને જોઈને મારું પરિવર્તન થયું છે અને હું ભાજપમાં જોડાયો છું। મોદી સાહેબના આદેશને પગલે હવે ભાજપમાં ઈમાનદારીથી કામ કરીશ। પાલનપુર વિધાનસભા કાર્યકર્તા પરિચય બેઠકમાં સૌએ મહાનુભાવો આગેવાનો અને સર્વે કર્મઠ કાર્યકર્તાઓને ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું। અને ગુજરાતના પનોતા પુત્રો જે કરી રહ્યા છે એ વિચારસરણીથી હું પણ આ દેશના રાષ્ટ્રહિતમાં જોડાયો છું આપ લોકોની સાથે। તો મને પણ આજે આનંદ છે આવનારા સમયમાં આપણે સૌ એમના આદેશોનું પાલન કરી બનાસકાંઠાની લોકસભાની સીટ જે 400 ને પાર કરવાની છે ત્યારે હાથ મજબૂત કરવા માટે આપણે સૌ આજથી કટિબદ્ધ થઈએ। હું પણ આપણી સાથે ગભાથી ગભા મિલાવી